કશું જ ના થઈ શકે. ઘણા બધા સવાલો આજની નવી પેઢીના ઘણા છોકરાઓને એવા થતા હોય કે શા માટે આટલું બધું, જે જીવંત નથી, જે કંઈ જવાબ આપતો નથી, એની માટે આટલું બધું કેમ? તો મને તો એમ લાગે છે કે કોણ કહે છે જવાબ નથી આપતો? એ તો આમ સાક્ષાત બોલે છે. તમે એને એકવાર કહો કે પ્રભુ તમે અમને સાતા પૂછો, અને એવું બનશે કે આવતીકાલે સવારે રસ્તામાં વિહાર કરતા હોઈએ અને થાકી જઈએ વચ્ચે કે ના હવે નહીં ચલાય, ત્યાં જ અચાનક તમને એ હાથ આપશે, આંગળી આપશે અને ચલાઈ જશે. મને એક આપણા યુવાને કીધેલું કે એટલો બધો થાકી ગયો એક વિહારમાં, ખૂબ થાક્યો, અચાનક ખબર નહીં શું થયું, મેં ખાલી પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ હવે નહીં ચલાય. કોઈ દિવસ જીવનમાં ચાલ્યો નથી, હવે ચલાય એવું લાગતું પણ નથી, અને ખબર નહીં ક્યાંથી ફોર્સ આવ્યો, ક્યાંથી તાકાત આવી, કોણ લઈ ગયું ખબર નથી. આખો વિહાર પૂરો થયો એના પછી ખબર પડી. આ તો આપણા યુવાનની વાત છે. આવા સેંકડો અનુભવો અમારા ઘણા બધા યાત્રિકો તો ખરા જ, પણ સાધુ સાધ્વીજી ભગવાનને થાય. એક સાધ્વીજી મહારાજ માટે હું ઘણી વાર કહું કે આદિનાથ દાદા જીવંત છે, ભગવાન આમ સાક્ષાત છે. એકવાર એવું બનેલું કે તલેટીથી યાત્રા શરૂ કરી અને દાદાનો દરબાર આવ્યો ને ત્યારે જ ખબર પડી કે યાત્રા પૂરી થઈ. ત્યારે જ ખબર પડી કે યાત્રા પૂરી થઈ. તો હિંગળાજનો હળો આવ્યો તો કે નહોતો આવ્યો ખબર નથી, આવ્યો તો કે નહોતો આવ્યો ખબર નથી. ઉપર ચડ્યા એક યાદ છે, નીચેથી શરૂ કર્યું એ પણ યાદ છે, વચ્ચેનો સમય ખબર નથી. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે આપણે ઉપર પહોંચ્યા ખરા પણ જાતે નહીં. આ વાસ્તવિકતા છે. કોઈ ન સમજી શકે કે કોઈ ન સ્વીકારી શકે તો એની પોતાની માન્યતા અથવા પોતાની ભૂલ. મને તો એમ લાગે છે કે પળે તમને પ્રભુ એમનો ધબકારો સંભળાવે, એમની હયાતીના હસ્તાક્ષર કરે કે હું છું, ચિંતા ના કર. હા, ક્યાં રહ્યા હતા, કોઈએ નહીં લીધેલા. ત્યારે ગભારા તરફથી, દેરાસર તરફથી એક ભાઈ આવ્યા અને એણે કહ્યું કે ભાઈ જેટલા ફૂલો છે મને આપી દે. મેં એ વખતે પ્રાર્થના કરી હતી, પ્રભુ આટલું બધું ઉપર આવીને લઈને આવ્યો, હવે આ તો બધું પાછું લઈ જવું પડશે, આ તો ફેંકી દેવાનું આવે, કાલે તો ચાલે નહીં, તો હું શું કરીશ? અને અંદરથી કોઈ આ એના અનુભવો છે જે જૈન નથી. એણે અમને કીધેલું કે સાહેબ 500 વર્ષ દાદાને થવા આવ્યા, 500 વર્ષ પહેલા દાદાની પ્રતિષ્ઠા થઈ, ત્યારથી માંડીને આજ સુધી અમે લોકો જ ફૂલ ચડાવીએ છીએ. 500 વર્ષથી અમારી પેઢી પણ ચાલે છે. અમારા ત્યાં નિયમ છે કે 3 સંતાનો હોય એમાંથી કોઈક એન્જિનિયર બને, કોઈ ડોક્ટર પણ કદાચ બને, કોઈ ભણી ગણીને આગળ પણ વધે, પણ એક સંતાનને તો કમ્પલસરી માળી જ બનવાનું અને ફૂલવાળા જ બનવાનું. દાદાને અમે જ ફૂલ ચડાવીએ. એણે કીધેલું કે અંદરથી કોઈક આવ્યું અને બધા જ ફૂલો લઈને ચાલ્યો ગયો. થોડા ફૂલ રહી ગયેલા તો હું પાછો દોડ્યો આપવા માટે. મને 8 દિવસ સુધી એ ભાઈ જોવાયા નથી, દેખાયા નથી કે કોણ હતું. એની શ્રદ્ધા છે. શ્રદ્ધાની વાત કરી હતી ને વચ્ચે, શ્રદ્ધાની વાત જ્યારે હોય ત્યારે પુરાવા ક્યારે માંગવા નહીં. શ્રદ્ધાના ક્યારે પુરાવા નહીં માંગવા, કારણ કે કોઈ કુરાનમાં કે કોઈ બાઇબલમાં કે કોઈ કલ્પસૂત્રમાં એના રચયિતાની સાઇન નથી હોતી, છતાંય આપણે માનીએ છીએ, સ્વીકારીએ છીએ કે આ પ્રભુનું વચન છે. તો આ એવા સાક્ષાત ભગવાન છે. એને એકવાર કહીએ કે પ્રભુ તમે અમને સાતા પૂછો, આવતીકાલે સવારે આપણે વિહાર કરી